ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આટલી ઠંડીમાં વડાલીની અંદર. ખરેખરથી ઠંડીની અંદર વડાલી પહોંચ્યા છીએ. તો થંબનેલની અંદર તો તમે જોઈ જ લીધું હશે, પણ બાકી વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો, કારણ કે હવે આગળની વાત તમને બેસીને શાંતિથી કરું હું. તો બન્યા રહો વિડીયો પર. જય માતાજી. ગાઈસ ફાઇનલી ટિકિટ બારીમાંથી ટિકિટ લઈ લીધી છે. મનહરભાઈ, પાયલ ભાભી, નિર્મા અને અહીંયા પકડજો, અહીંયા છું હું. ગાઈસ આજે ફાઇનલી બહાર જઈને વાત કરું છું ડાયરેક્ટ. રાધે રાધે મિત્રો, એમ વિષ્ણુઆર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને 8 વર્ષ પછી હું કોઈ પિક્ચર જોવા માટે જઈ રહ્યો છું. 8 વર્ષ પહેલાં મેં ખેડ બ્રહ્માની અંદર આરાધના ટોકી હતી, તેની અંદર અવતાર ધરીને આવું છું. એ મૂવી વિક્રમ ઠાકોરની જોઈ હતી. એ ટાઈમે હું બહુ નાનો હતો, ખાસ ખબર ના પડતી, પણ એ અવતાર ધરીને આવું છું. એ મૂવી મેં મા બાપની હતી એના કારણથી ઈચ્છા થઈ ગઈ હતી, એટલા માટે વિક્રમ ઠાકોરની મૂવી જોવા માટે ગયો હતો. અને 8 વર્ષ પછી મને ઈચ્છા થઈ છે કે હું આ લાલો મૂવીનું આટલું બધું ડિમાન્ડ હતું, આટલી થિયેટરો પેક થઈ જતા હતા, તેના કારણથી મને પણ ઈચ્છા થઈ કે વિષ્ણુભાઈ તું પણ વિડીયો જોવા માટે, પિક્ચર જોવા માટે વિડીયો બનાવવા રહી ગયો છે, તું પિક્ચર જોવા માટે જા. એનાથી હું એટલો એક્સાઇટેડ અંદરથી થવા માંડ્યો કે મારે લાલો મૂવી પિક્ચર જોવું જ છે એમ થઈ ગયું. તો આજે ફાઇનલી મિત્રો જોવા માટે આવી ગયો છું. રિવ્યૂ હું મારા અનુભવ પ્રમાણે હું તમને આપીશ. વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. અહીંયા તમે જોઈ શકો છો, સરસ મજાનું પોસ્ટર લગાવેલું છે વડાલીની અંદર. તો આપણે છીએ અત્યારે વડાલી થિયેટરની અંદર. ટિકિટો લઈ લીધી છે. પર પર્સનની ટિકિટ 150 રૂપિયા છે અહીંયા. તો બધા થિયેટરોની અંદર અલગ અલગ છે. તો આપણે અહીંયા આવી ગયા છીએ. આવતા રહો. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. ફૂલ રિવ્યૂ આપીશ, પબ્લિકનો રિવ્યૂ પણ આપીશ. તો મૂવી કેવી છે તે તમને હું મારા અનુભવ પ્રમાણે બતાવીશ. મને ગમશે તો હું ગમવાનો એમ જ છું. બાકી તો અંદર કયા કયા સીન, બેસ્ટ પાર્ટ કયા કયા છે એ પણ તમને ચોક્કસથી જણાવીશ. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. 9 વાગે પિક્ચર ચાલુ થાય છે. તો ટિકિટ આપણી લઈ લીધી છે, હવે જવાનું છે. જોડે છે આપણા મનહરભાઈ, પાયલ ભાભી છે, અને અહીંયા અમારા ફેમસ ક્રિએટર ખેડ બ્રહ્માના આવ્યા. રામ 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 રામ. બસ મજામાં. આવો શાંતિ. અમે જોવા જાય છીએ. તો ચાલો મિત્રો, નિર્મા પણ જોડે છે. તો વિડીયો બનાવવા સુધી બન્યા રહેજો. બહુ જ મજા આવવાની છે. જય માતાજી, રાધે રાધે. તો ગાઈસ કૃષ્ણ સદા સહાય તે. 1 2 3 4. સારું પડી, આભાર તમારો. તો ગાઈસ ફાઇનલી આપણે થિયેટરમાં બેસી ગયા છીએ.
ફાઇનલી ગાઈસ સામેની સાઈડે છે વ્હાઈટ પડદો અને જસ્ટ અહીંયા આપણા તમામ મિત્રો છે સામેની સાઈડે બધા ભાઈઓ આવ્યા છે લાલો મૂવી જોવા માટે. અને જસ્ટ ગાઈસ આપણી જોડે છે નિર્મા, અહીંયા છે મનહરભાઈ, પાયલ ભાભી અને આજે લાલો મૂવી જોવા માટે આવ્યા છીએ. તો બહુ જ સરસ મજા આવવાના છે. ફૂલ પિક્ચર જોઈને બતાવશું, રિવ્યૂ સરસ મજાનો આપવાના છીએ. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. નામ શું છે તમારા ઘરવાળાનું? લાલુ. ભાઈ ભાઈ તો મિત્રો આપણે શ્યામ સિનેમાની અંદર આજે લાલો મૂવી જોવા માટે આવ્યા હતા અને અહીંયા બહુ સરસ મૂવી જોઈ છે આપણે. તો મિત્રો આજે આપણે વડાલીની અંદર શ્યામ સિનેમા હાઉસની અંદર લાલો મૂવી જોવા માટે આવ્યા હતા અને આપણે આ જેટલા પણ અહીંયા જોવા માટે ભાઈઓ આવેલા છે તેમને જરાક પૂછીએ કે તેમને મૂવી કેવું લાગ્યું. મોટા ભાઈ તમને મૂવી કેવું લાગ્યું? એક નંબર. મોટા ભાઈ તમને? તમને શીખવા જેવું છે. એક નંબરનું મૂવી છે, શીખવા જેવું છે કે જુઓ તો. મનહરભાઈ તમને? મસ્ત મૂવી હતું, તમે પણ જોવા આવજો શ્યામ સિનેમા વડાલીમાં. મોટા ભાઈ તમને? સરસ મૂવી છે. સરસ મૂવી છે. એક વખત શ્યામ સિનેમા વડાલી આવો તમે અને જુઓ. હજી 2 વીક ચાલવાનું, 3 વીક અને ને? 3 વીક ચલાવવાનું છે અમારે. હજી 3 વીક ચલાવવાનું છે. જરૂરથી આવજો. તો મિત્રો હજી 3 વીક સિનેમાની અંદર લાલો મૂવી ચાલશે. તો સિનેમા હાઉસ શ્યામ સિનેમા હાઉસની અંદર તમે પણ ચોક્કસથી જોવા આવજો. એડ્રેસ બોલો તો આખું. શ્યામ સિનેમા વડાલી, તાલુકા પંચાયતની સામે વડાલી. તો મિત્રો એક વખત સિનેમાની અંદર લાલો મૂવી જોવા માટે ચોક્કસથી આવજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે.